જીરુની બજાર વિશે માહિતી આપતો આ વિડીયો હું આદિત્ય પંડ્યા આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. પાછલા 3 દિવસથી આપણે જીરુની કોઈ વાત નથી કરી વિડીયોની અંદર, પણ આજે થોડાક અપડેટ છે એટલે લઈને આવ્યો છું તમારી સમક્ષ. અને સાચું કહું તો બજારમાં આ 3 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફાર ભાવની અંદર નથી થયા. બજાર એકંદરે દબાણ હેઠળ છે, ઘસારો ચાલુ છે. અને ઘટાડો શું કામ થઈ રહ્યો છે, એના કયા કયા કારણો છે અને હજુ કેટલો સમય આવી પરિસ્થિતિ રહેશે એની વાત કરવાની છે. જીરુમાં કોઈ એમ કહેતું હોય કે ઉછાળો છે, તેજી છે, તો આ બધી વાતો અત્યારે છેલ્લા 3-4 દિવસથી તો ખોટી સાબિત થઈ રહી છે, કારણ કે બજાર હળવે હળવે ઘસાતી જાય છે અને એના મોટા કારણોમાં એક યુદ્ધ છે. મધ્ય પૂર્વમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે આપ સૌ જાણો છો કે આખું વિશ્વ અત્યારે ડિસ્ટર્બ થયેલું છે. આયાત નિકાસના કામકાજો પણ ઠપ થઈ ગયા છે, ઘણા ધીમા થઈ ગયા છે અને નવી માગ પણ ઊભી નથી થતી, એટલે પરિસ્થિતિ સારી નથી. ખાસ કરીને આપણે ત્યાંથી મસાલાની નિકાસ ઘણી બધી પ્રભાવિત થયેલી છે. લગભગ મધ્ય પૂર્વ કે ત્યાંથી આગળ જે માલ જાય છે એમાં તો બંધ જેવી જ પરિસ્થિતિ છે. બીજી તરફ આપણે જો વાત કરીએ કે બાંગ્લાદેશ અને ચીન, જ્યાં એટલું વાતાવરણ ખરાબ નથી અને રોડ રસ્તે બાંગ્લાદેશમાં માલ જઈ શકે એવું છે, તો ત્યાં આગળ નિકાસના કામકાજો થોડા ઘણા અંશે થઈ રહ્યા છે. અને બાંગ્લાદેશથી ચીનની અંદર જો રોડ રસ્તે ડાયવર્ટ થતો હોય માલ, તો એવી રીતે માલ જઈ રહ્યો છે. પણ એકંદરે માર્ચ અને એપ્રિલ અને મે મહિનો, આ 3 મહિના એવા હોય છે કે એની અંદર જીરુની નિકાસ ઘણી સારી રહેતી હોય છે, પણ આ વર્ષે નિકાસ સારી નથી અને કારણ એના આ છે કે ભૂરાજકીય પરિસ્થિતિ ખરાબ છે. મિત્રો, સમસ્યા અહીંયા અટકતી નથી. જહાજી ભાડા ખૂબ ઊંચા છે, નિકાસમાં અવરોધ એ પણ છે, એની સાથે અન્ય સરચાર્જ પણ ઘણા વધી ગયા છે. અને જો કોઈ કદાચ આ બધું પણ સહન કરીને માલ મોકલે તો ગમે ત્યારે જહાજનો રસ્તો બદલાવવો પડે, જહાજ ક્યાંય પણ અટકી પડે, આવા બધા સંજોગો નિર્માણ પામે છે. સંજોગો બહુ ખરાબ છે, એટલા માટે અત્યારે આયાતકારો મંગાવવાનું જોખમ નથી લેતા અને નિકાસકારો મોકલવાનું જોખમ નથી લેતા, કારણ કે રસ્તામાં શું થાય કોઈને ખબર નથી. ઊંચા ભાડા સરચાર્જ આપ્યા પછી પણ જો માલ ન પહોંચે તો મુશ્કેલી પડે અને આર્થિક રીતે ભયંકર નુકસાન આવે. એવી પરિસ્થિતિમાં નિકાસકારો અત્યારે નવા સોદા કરવા રાજી નથી અને એની અસર અત્યારે ભાવ ઉપર પડે છે અને ભાવ અથડાય છે. મિત્રો, એટલું સારું છે કે બજાર વધુ પડતી તૂટી નથી જતી. અત્યારે આમ જોઈએ તો આવકનો સમય છે, છતાં જો આવા સંજોગ હોય તો તૂટી જવી જોઈએ, પણ અત્યારે લોકલ ડિમાન્ડનો ટેકો થોડો ઘણો છે. વાયદા બજારમાં અત્યારે થોડું ઘણો સુધારો આવે એટલે તરત જ વેચવાલી આવી જાય છે અને ફરીથી ભાવ ઘટી જાય છે. અને બીજી તરફ આપણે નજર કરીએ તો આવકનું જોર ખૂબ સારું છે. મિત્રો, ભલે ગયા વર્ષ કરતાં આવક ઓછી છે, પણ અત્યારે માગની જે પરિસ્થિતિ છે, માગ એની સામે અત્યારે જે આવક છે એ વધારે દેખાય એવી છે, એટલા માટે મેં આ શબ્દ પ્રયોગ કર્યો. ગુજરાતની અંદર લગભગ 60,000 થી 70,000 ગુણી વચ્ચે રોજની આવક અત્યારે પહોંચી ગઈ છે અને નવા માલ હવે રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર બધી તરફથી આવે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના માલ ક્વોલિટીમાં સારા છે, સૌરાષ્ટ્રના થોડાક નબળા છે. લોકલ મસાલાના વેપારીઓની ગ્રાહકી અત્યારે છે અને થોડા ઘણા સ્ટોકિસ્ટો સક્રિય થયા છે, કારણ કે ભાવ બધાને અત્યારે આ નીચો લાગી રહ્યો છે. કેટલીક વાત એ પણ છે કે અત્યારે જે મોટી આવક છે એની સામે માગ નબળી પડે છે, નાની પડે છે. મેં તમને કારણ કહ્યું શું કામ, એટલે પણ બજારમાં દબાણ થોડુંક વધી રહ્યું છે, ભાવ ધીરે ધીરે ઘટતા જાય છે, ઘસાતા જાય છે. એક મહત્વની વાત કરું તો એક ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે આ પરિસ્થિતિ કાયમ નથી રહેવાની. જો યુદ્ધ અટકી જાય તો જે અટકેલી માંગ છે વિદેશી બજારમાં, જે આપણું જીરું ખાય છે, એ લોકોને જે જીરાની જરૂર છે એ લોકો આજે નહીં તો કાલે લેવા માટે આવશે. તો યુદ્ધ અટકી જાય, જહાજી ભાડા ફરીથી સામાન્ય થઈ જાય અથવા તો સ્થિર થાય કે ઘટે, તો નિકાસ એક સાથે તેજ થઈ જશે. પણ અત્યારે રાહ જોયા સિવાય કોઈ આપણી પાસે વિકલ્પ નથી. બજારમાં એવા સમયે ચોક્કસપણે સારો ઉછાળો આવી શકે છે. હવે થોડી ભાવ વિશેની ચર્ચા કરીએ, જેમાં ખેડૂતોનું ધ્યાન વધારે હોય છે. તો સિંગાપુર ક્વોલિટીમાં થોડીક અત્યારે નરમાઈ દેખાય છે. 3 દિવસમાં લગભગ
20 થી 25 રૂપિયાનો ઘટાડો થયો છે. વધુ ઘટ્યું હતું પણ થોડું રિકવર થઈ ગયું છે. અને હાલના ભાવની જો હું તમને સિંગાપુર ક્વોલિટીમાં વાત કરું તો 1%નો ભાવ 4280, 2% 4230, 0.5%નો ભાવ 4330 ચાલે છે. આમાં વધઘટ આમ જોઈએ તો ટૂંકી છે અને બજાર અત્યારે દબાણ હેઠળ છે એમ ચોક્કસ માનજો. ઊંઝા વાત કરીએ તો 3 દિવસમાં લગભગ 200નો ઘટાડો ચોખ્ખો દેખાય છે ભાવની સરખામણી કરતા. હાલના ભાવની વાત કરું તો ઊંઝાની અંદર હલકો જે માલ છે 3600 થી 3800, મધ્યમ 3839, બેસ્ટ માલ 3945માં વેચાય છે. 4 દિવસ પહેલા લગભગ હું વાત કરું તો ઊંચામાં 4500 વાળા જે છે અત્યારે એ 4800 સુધી પણ વેચાતા હતા. હવે વાત કરું વાયદા બજારની, જેમાં 22200 થી 22400ની રેન્જ છે અને આ રેન્જમાં વેચવાલી આવી જાય છે એટલે વાયદો ટકતો નથી અને બજાર ફરીથી પાછું ઘટી અને નરમ પડી જાય છે અને ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે. હું તમને ટેકારૂપ સપાટીની વાત કરું તો 21600 અને 21300નો સપોર્ટ છે. ઉપર જવું હોય તો 22500 વટાવે, એની ઉપર ટકે તે બહુ જરૂરી છે. છેલ્લે ખેડૂત મિત્રો તમારા માટે એક બહુ સારી સલાહ અને સરળ સલાહ એ આપીશ કે તમારે માલ વેચવો કે રાખવો જોઈએ એવો પ્રશ્ન થતો હોય તો એક સાથે બધું ન વેચવું. તમારા માલના 5-6 ભાગ કરો, 7-8 ભાગ કરો, જે તમને ઠીક લાગે એ રીતે ભાગ કરો અને તબક્કાવાર ક્રમશઃ વેચાણ કરો. પૈસાની જરૂર છે, વેચવું પડશે, સ્વાભાવિક છે તમે એમ કહેશો, પણ કટકા કરેલા હશે તો તેજીનો લાભ મળશે. જેને આપણે મ્યુચ્યુઅલ ફંડ ખરીદતા હોય તો આપણે એસઆઈપી કરતા હોય એવી રીતે એસઆઈપીની જેમ માલ વેચવાનું રાખવાનું. અને આ સરળ, સલામત અને સમજદાર રીત આજના બજારમાં આજ છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો? તમે જીરું વેચી નાખ્યું, રાખી મૂક્યું છે, શું કરવા માંગો છો? તમારા ગામમાંથી કેટલીક વેચવાલી આવે છે? આ બધી વિગતો જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ અને અત્યારે આપણે રજા લઈએ. નવા કોઈ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ પાઠવું છું અને ખાસ વાત એ કરીશ કે એરંડા, કપાસ, જીરું કે પછી ધાણા, આ કોઈ પણ બજાર હોય આપણે વોટ્સએપ ઉપર નિયમિતપણે એની જે વાતચીત છે એ મૂકતા જ હોઈએ છીએ. તો વોટ્સએપમાં ભાવ પણ આવતા હોય છે. તો કોઈને વોટ્સએપમાં જોડાવવું હોય તો જોડાઈ જજો અને ન જોડાયા હોય તો મારી પાસે લિંક માંગજો, કારણ કે રોજે રોજ આટલી બધી વસ્તુના ભાવ મૂકવામાં અત્યારે મર્યાદા છે. આપણે ચેનલ ઉપર નથી મૂકી શકતા, પણ વોટ્સએપ ઉપર છાસવારે આની માહિતી હું આપતો જઉં છું. એટલે ખાસ એની સાથે જોડાજો તો તમને જે માહિતી જોતી હોય એમાં મળી જશે. આભાર.